દવા છાંટવાની ઘણી છે અને માણસોની જરૂર બહુ છે. 10,000 માટી જડી જાય ને દવા છટાઈએ લાંબી થઈ જવાની છે. દવા છાંટવાની ઘણી છે. હરીની આટલીએ મારે ઘડીક તો ઉભાર્યો મારા કોડલાની વાગુ મારજા હલો કોને કરવી મારે રાખો દિલડાની ભૈયા હા આનો મતલબ સમજાણો ના આમાં ચાર્જિંગ થઈ રહ્યો છે. એવું હે અરે કઈ દીધો તાકતથી તમે ચાર્જિંગ વાળી કેદી ના આખવા માંડ્યા એસીપી સાહેબ ચાર્જિંગ બારી હાલો હવે ધક્કા મારો. હાલો ધક્કા મારો હાલો હું બેસી જાઉં હાલો અરે દયા હું કોણ એસીપી હું ધક્કા મારું મારો પાવર કેવડો હોય એસીપી સાહેબ તમે ધક્કા મારો ને હું બેહું. હા તો હાલો સાહેબ બેસી જાઓ એસીપી સાહેબ ત્યાં મેન કહેવાય ને આ કેસ મારો જરા ધક્કા મારો. હાલો પગ ભરાવતા આવજો એસીપી સાહેબ જરા જરા હવે નહીં ભરાવો હો ભાઈ. આ એસીપી નો પાવર બહુ ઊંચો લાગે હા દયા દયા લાંબી ના થઈ ગયા હતા એસીપી સાહેબ ધક્કા બહુ મરાવ્યા આ એસીપી ના કામ એવા જ છે આ એસીપી સિગરેટ કેદી ના પીવા માંડ્યા અભિજીત ખબર કેદી ના સાહેબ બીડી પીયો બીડી તો સિગરેટ તો કે બજેટ નથી. એવું હોય બાકી જો ખાખી છે આ બજેટ નથી. હવે કોઈ કેસ એવો આવતો નથી બજેટ બજેટ વાળો. તો તમે ત્યાં ફાકિયા ઠોકતા હતા તે આપણી પાસે મતલબ કેસ છે ને આપણે ટાઈમ નથી આ ધક્કા મારવામાં જ નેવરા નથી થતા ગાડી હવે કોઈ કેસ એવો આવે ને બજેટ વાળો એટલે પછી તમારે બધું ધક્કા મારવાનું બધું બંધ કરી દેવું. તો ગાડી લઈ લ્યો મોટર મોટર લઈ લ્યો તમારે તો તડકો ના ખાવ મોટર કહું હેલિકોપ્ટર જ લેવું. ઈ તમારો હાવ હાસો કા ડાયરેક્ટ જ્યાં પાસે જાય પછી હવે આ ધક્કા મારી મારીને મારથી દરવાજો ય નથી તૂટતો હવે તમારે ધક્કા હવેથી બંધ. ધક્કા નહીં મારવા પડે. તારામાં તાકાત નથી રે હા માતા ક્યાંથી આમાં ગયા? શું છે ધક્કા કે- મારવામાંથી એસીપી સાહેબ ગુસ્સા આવવા જ તો ને બજેટ વાળું આવે તો ઘણે આપણે તો લડવું જ છીએ. થાકી ગયો મજૂર જડતા નથી કરવું કામ હવે સીઆઈડીમાં ફોન કરવાનો. સીઆઈડીમાં ફોન કરી અને મજૂરનો કોઈ ગોઠવો હવે હા બસ છે તડકો બહુ ફોન કરવાનો સીઆઈડીમાં ફોન કરવાનો. હાલો સીઆઈડીમાંથી બોલે સાહેબ. દયા કેસ આવે એમ લાગે છે તને કઈ મને નથી લાગતું. મરી ગયા રોગામાં આ બધું આ કેસ આવ્યો. આવી ગયો આ કેસ આવ્યો. હાલો આ પૈગા લોકેશન નાખી દે એટલે પૈગા. હાલો થઈ ગયો કિલો આવી ગયો કરવાનો. કેસ કેસ આવી ગયો. હાલો તો કરવા જવાનું છે કેસ જો કાહવારો હોય તો વાંધો નહીં નકર આપણું લોકેશન નખાઈ જાય. હાલો હાલો, હાલો, હાલો. હાલો હાલો હાલો, આ પૈગા. એ તો ગાડી તમે દોરતા આવો આમ બે મોર જાય એ ગાડી દોડતા આવો. લે એસીપી સાહેબ તમે દોરતા આવો ને અરે હું કોણ એસીપી આ તો ગાડી કદું દોડતા હોય આવો. પગાર કેવાનો દઉં છો? તમને દોરવાનો હા હા અને ઈ આજે અમુક એ દયા હાલો હવે આપણે તો આખી જિંદગી દોરવાની જ છે સમજો દયા. સમજી ગયો ધક્કા મારવાનું માર માર ધક્કા મારવા સિવાય અહીંયા કેસ લડવામાં કોઈ દી ગયો જ નથી સમજ તો કઈ નથી પણ સમજી ગયો બહુ કરે કઈ બુદ્ધિ નથી બહુ એ માંડવો દયા. માંડવો માંડવો મેલો તમે, કેસ સોલ્વ કેસ કરવાનો સોલ્વ છે ઈ તો મને કરવાનો છે. કેસમાં ધ્યાન દ્યો નગર પગાર બંધ થઈ જાય આપણો દયા કુછ સમજ્યા. એ હું સમજ્યો જિંદગીમાં કોઈ દી નથી સમજ્યો દરવાજો તોડવા સિવાય હું સમજવાનું અહીંયા ખૂને ખૂન કરીને ભાગી ગયેલ છે. અરે ખૂન જ નથી કર્યું અમે તો હીરું મારીએ. હા હવે સમજી ગયો આનો જ કેસ આનો જ સોલ્વ કેસ કરવાનો છે. છે હીરું મારે છે સાહેબ આ. બાપને જોતા અરે તઈ હું અમને અહીંયા આવી ગયો ધક્કો ખવડાવ્યો.
કોણ થઈ ગયું હે હીરુનું આ હીરોનું ખૂન થઈ ગયું એ જ સોલ્વ કરવાનું છે. હાલો કરવા માંડો સોલ અમે બે બેઠા હાલો. ધક્કા મારવા અટાણું એ ભાઈ આ કેસ તારો બીડી પાઈ દે એટલે કેસ સોલ્વ થઈ જાય બીડી હું કુલ પાઈ દઉં કેસ સોલ્વ થતો હોય તો કેસ કુલ સોલ્વ? પાઈ દઉં. એમાં શું હોય એમાં શું બીજું હોય કેસમાં તો તઈ હું આ કેસ શું છે એ તો કે એટલે તારો કેસ સોલ્વ થઈ જાય કેસ સોલ્વ કરવા માટે સાહેબ મજૂર જડતા નથી અને દવા છાંટવા માંડો એટલે કેસ આપણો સોલ્વ માંડો દવા છાંટવા સાહેબ. અભિજીત દયા હવે ધીરે ધીરે દવા મંડો છાંટવા એટલે કેસ સોલ્વ થઈ જાય કેસ સોલ્વ કરવો જોઈએ અને આપણે આ અભલો હોય છે ભરાણો છે અભિજીત દયા ભરાઈ નોકરી ગયા. કરાવી દીધો. ભરાઈ ગયા. દવા છાંટવાનો વારો આવી જાય તો વાર ના લાગે. હાલો આપણે હાલો સ્ટાર આપણે- ઉતારો આપણે કરવી નથી આપણે નોકરી આ સ્ટાર ક્યાં ગયા સ્ટાર હાલને હવે સ્ટાર લઈ જાય ઘેરે ફંગાર દયો ને અભિજીત તક બે ગયા હવે તમે દવા છાંટી દો એટલે આપણો આ કેસ સોલ્વ સાહેબ. ભાઈ મારે નોકરી કરવી નથી કા નફટ નોકરી હા? ઉત્તમ ખેતી અને મધ્યમ વેપાર એવું મારે હા? 50 વીઘા છે ભાઈ અરે પણ આ સાહેબ નોકરી એવી વાત કરવી જ નથી આ નોકરીમાં કંઈક આ નફટ નોકરી કહેવાય વાહ વાહ આ કોટ ઉતાર્યો અરે આ સાહેબને સમજૂતી તો આવી ગઈ લ્યો હાલો હવે એકને તો નોકરી છોડાવી હવે બીજો કોઈક મૂર્ખો ગોતવો જોઈએ દવા છાંટવાનો નકર આ પાટો ખાહે નહીં. શું છે આ બધું ભાઈ અરે આ મજૂર જડતા નથી ને દવા છાંટી છાંટી થાય કોણ હજી દવા છાંટવાની છે બોરી હવે ભાઈ ના સટા લાય ને હું સાટી દઉં કેવું હોય હા લાય લે અરે તઈ હું લ્યો આ તો મળે જ ભટકી રહ્યા લ્યો લ્યો આ દવા તો હું સાટી દઉં પણ કોઈની નોકરી ના મુકાવતો આ પાકું 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 આ તો આ કોઈની નોકરીઓ ના હોય ગરીબ માણસ હોય એમ હા. અરે ઈ આ બધા જૂતારા જોઈએ તમારા 500 રૂપિયા રોજ હા દઈ 500 રોકડી ના ઓ ભાવ હેઠે જે જે 500 રૂપિયા મને દેવા જો પાકું, તો પાકું. તારી દવા બધી હું સાટી દઉં અરે તો કામ થઈ ગયું હા, ભાડા તો- 500 હા ભલે હાલ કિસાનમાં કોઠા હોય બહુ હોય મને નોકરી મુકાવી દીધી છે અને આ બધું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરી દેજો મિત્રો આવા નવા વિડીયો અમે બનાવ્યા રાખીએ